Painted Painless Learning. ચલો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ધ્યાન આપો, ઝડપથી તમે સ્ક્રીનશોટ પાડતા જાજો અને આગળ વધવું છે. હવામાન અને આબોહવા આ મેં વિગતે તમને ભણાવેલું છે, છતાં પણ ક્રમમાં જે આવે છે એ ચેપ્ટર ફરીવાર હું લેવાની કોશિશ કરું છું. અગત્યના ચેપ્ટર છે, બરોબર છે. તો ભાઈ જુઓ, અહીંયા ધ્યાન આપો. હવામાન એટલે કે વેધર, એને ઇંગ્લિશમાં કહેવાય વેધર, અને આબોહવા એને કહેવાય ક્લાઇમેટ. એને શું કહેવાય બેટા? ક્લાઇમેટ. બરોબર. હવામાન એ વાતાવરણની, બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ બેટા. હવામાન એ વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે. કેવી પરિસ્થિતિ છે બેટા? ટૂંકા ગાળાની. જુઓ, હવામાન એ વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે. ટૂંકા ગાળાની મીન્સ કે ભાઈ દિવસ દરમિયાન તાપમાનની અંદર ચેન્જીસ જોવા મળે. દિવસ દરમિયાન તાપમાનમાં ફેરફાર જોવા મળે. તમને ઘણીવાર ખબર હોય કે સવારે તાપમાન છે એ સવારમાં ઠંડુ હોય વાતાવરણ, બરોબર, બપોર પડતા ગરમ થઈ જાય, પછી સાંજે વરસાદના છાંટા પણ પડે. તો દિવસ દરમિયાન 3 ઋતુઓનો અનુભવ થાય. તો આને કહેવાય, શું કહેવાય? ટૂંકા ગાળાની પરિસ્થિતિ, એને કહેવાય હવામાન, વેધર કહેવાય. જ્યારે આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સ્થિતિ છે. કેવી છે બેટા? લાંબા ગાળાની. લાંબા ગાળાની મીન્સ કે ભાઈ આબોહવા છે એ અનુક્રમે 35 વર્ષનો સમયગાળાનો રેકોર્ડ તૈયાર કરવામાં આવે કે ભાઈ આટલા વર્ષો સુધી હવામાનની અંદર આવો ફેરફાર જોવા મળ્યો કે ભાઈ ભારત દેશની અંદર, આ રાજ્યની અંદર આટલા વર્ષોની અંદર આટલી ગરમી પડી, આટલો ભેજ પડ્યો, આટલો વરસાદ પડ્યો, આટલા બરફ પડ્યો, બરોબર છે. એનું તારણ કાઢવામાં આવે છે આબોહવાની અંદર, બરોબર. તો આબોહવા અને હવામાનમાં પહેલો પોઈન્ટ તમારે એ લખવાનો કે હવામાન એ વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે, આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની પરિસ્થિતિ છે. હવામાન એ દિવસ દરમિયાન કોઈ પણ સમયે બદલાઈ શકે. શું છે બેટા? હવામાન એ દિવસ દરમિયાન કોઈ પણ સમયે બદલાઈ શકે. જ્યારે આબોહવા જે તે પ્રદેશના આશરે 35 વર્ષનો રેકોર્ડ તૈયાર કરવામાં આવે. સાહેબ, આ રેકોર્ડ તૈયાર કરવામાં આવે તો આ રેકોર્ડ કઈ કઈ બાબતોમાં આધારે તૈયાર કરવામાં આવે એ તો અમને કયો, કહી દઉં કે ભાઈ રેકોર્ડ છે એની અંદર તાપમાન ધ્યાન રાખવામાં આવે કે ભાઈ 35 વર્ષની અંદર આ ભાવનગર સિટી છે એનું તાપમાન સરેરાશ કેટલું રહ્યું. ભાવનગરની અંદર સરેરાશ 35 વર્ષનો રેકોર્ડ તૈયાર કરો તો એના વાતાવરણમાં દબાણ કેટલું, વરસાદ કેટલો પડ્યો, પવન, ગરમી, ઝાકળ કેટલું, એ તૈયાર કરવામાં આવે. તમે જોયું હોય છે કે ટીવીની અંદર સમાચાર આવે ને તો હવામાન સમાચાર આવે. ક્યારેય તમે એવું નહીં સાંભળ્યું હોય આબોહવા સમાચાર. આવું સાંભળ્યું છે? નહીં સાંભળ્યું હોય. કેમ? કારણ કે આબોહવા એ લાંબા ગાળાની પરિસ્થિતિને રેકોર્ડમાં રાખે છે, જ્યારે હવામાન છે એ ટૂંકા ગાળાની. દિવસ દરમિયાન સાંજ સમાચાર આવે તો સાંજ સમાચારમાં તાપમાન કેટલું છે, દબાણ કેટલું છે, એ બધું દેખાડે, બરોબર છે. જ્યારે આબોહવા છે 35 વર્ષનો રેકોર્ડ તૈયાર કરે. શું કરે? 35 વર્ષનો રેકોર્ડ તૈયાર કરે બેટા. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. હાલો, એના પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ. આ મેં વાત કરી આબોહવા હવામાનના ડિફરન્સ વિશે, બરાબર. એના પછીની નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. ઝડપથી આગળ વધવું છે. આ બધું મેં ભણાવી દીધેલું છે. આ બધું મેં બેટા ભણાવી દીધેલું છે. તમે જો યુટ્યુબની અંદર આપણી પેન્ટેડ ચેનલ સાથે જોડાયેલા હશો તો એની અંદર વિડીયો પણ આખો મૂકેલો છે. આ આખું ચેપ્ટર તમને ક્લિયર કરાવેલું છે. છતાં પણ એકવાર નજર ફેરવી લ્યો. ભારત દેશ છે એ ભારતની અંદર જે પવનો છે એ મોસમી પવનો છે, મોસમી આબોહવા ધરાવતો દેશ. તમને ખબર છે ભારત અને ભારતની આસપાસના જે પાડોશી દેશો છે ત્યાં ઋતુઓનું પરિવર્તન જોવા મળે. શિયાળો, ઉનાળો, ચોમાસું. વિશ્વની અંદર ભારત અને ભારતની આસપાસના પાડોશી દેશો સિવાય બીજે કાંઈ પણ આવું ઋતુ પરિવર્તન જોવા મળતું નથી. ક્યાં તો એકલી ગરમી પડે છે, ક્યાં તો એકલી ઠંડી પડે છે, ક્યાં તો એકલો બરફ પડે છે, બરોબર છે. કોઈ જગ્યાએ ઋતુઓ બદલાતી નથી. પણ ભારત અને ભારતની આસપાસના જે પાડોશી દેશો છે
તે જગ્યાએ ઋતુઓનું પરિવર્તન જોવા મળે છે, ઋતુઓ બદલાય છે. બરાબર છે. તો અહીંયા ધ્યાન આપજો. ભારતની અંદર જે પવનો વાય છે એ પવનો બે પ્રકારના છે. યાદ રાખજો, પવનોના બે પ્રકાર, એક છે મોસમી પવન અને એક કાયમી પવન. મોસમી પવનો એટલે શું? તો કે ભાઈ ઋતુઓ અને સમય પ્રમાણે જે પવનો બદલાય. હજી કહું છું બેટા, ઋતુઓ અને સમય પ્રમાણે જે પવન બદલાય એવા પવનોને મોસમી પવનો કહેવાય. તો સાહેબ કાયમી પવનો કેવા? ઋતુઓ અને સમય પ્રમાણે જે પવનો બદલાતા નથી, જે પવનો બદલાતા નથી એવા પવનોને કાયમી પવન કહેવાય. તો ભારતમાં પવનો, દરેક દેશની અંદર પવનો વાતા હોય બેટા, પણ ભારત અને ભારતના જે પાડોશી દેશો છે એની અંદર ઋતુઓ બદલાય છે, ઋતુઓમાં પરિવર્તન જોવા મળે. આ ઋતુઓનું પરિવર્તન જોવા મળે છે તો એમાં બે પ્રકારના પવનોનું યોગદાન છે, એક કાયમી પવન, મોસમી પવનો. સાહેબ કાયમી પવનો એટલે કેવા પવનો? જે ઋતુઓ અને સમય પ્રમાણે બદલાતા નથી, એવા ને એવા રહે છે, એને કાયમી પવન કહેવાય. જે ઋતુઓ અને સમય મુજબ બદલાય એને કહેવાય છે મોસમી પવનો. તો યાદ રાખજો બેટા, તો જે પવનો ઋતુઓ અને સમય પ્રમાણે બદલાય આવા પવનોને મોસમી પવન કહેવાય. જે પવનો ઋતુઓ અને સમય પ્રમાણે બદલાતા નથી આવા પવનને કાયમી પવન કહેવાય. તો આ યાદ રાખજો, તમને આવડવું જોઈએ. આગળ જોઈએ, મોસમ શબ્દ કઈ ભાષાનો શબ્દ છે? બધા લોકોનું ધ્યાન અહીંયા હોવું જોઈએ બેટા. તમારે સ્ક્રીનશોટ પાડતો જવાનો છે, બરોબર છે, અને પછી એકવાર રિવિઝન કરવાનું એટલે તમને બધું આવડી જશે. આ કારણ કે મેં ભણાવેલું છે. તો મોસમ શબ્દ કઈ ભાષાનો શબ્દ છે? અરબી ભાષાનો શબ્દ છે મોસમ શબ્દ. એના ઉપરથી જ મોન્સૂન શબ્દ ઉતરી આવ્યો. ભારત કેવી આબોહવા ધરાવે? મેં હમણાં જ કીધું. ભારત અને ભારતના જે પાડોશી દેશો છે, આ ભારત અને ભારતની આસપાસ જે આવેલા પાડોશી દેશો છે એ મોસમી આબોહવા ધરાવે છે. એનો મતલબ ત્યાં ઋતુઓ બદલાય છે. શિયાળો, ઉનાળો, ચોમાસું, આવી ઋતુઓનું પરિવર્તન જોવા મળે છે. બરોબર, યાદ રાખજો. એ આપણે કહીએ પૃથ્વીના ધરીનમનના કારણે શું થાય છે બધું સમજાવું બેટા. ભારત ઉપરાંત કયા પાડોશી દેશોમાં મોસમી આબોહવા ધરાવે છે? કે ભારતની આસપાસ જે કાંઈ પણ આપણા પાડોશી દેશો છે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, નેપાળ, ભૂટાન, મ્યાનમાર, શ્રીલંકા, આ બધા દેશો ભારતના પાડોશી દેશો. તો ભારતમાં મોસમી આબોહવા ધરાવે તો એના પાડોશી દેશો જેવી સંગત એવી રંગત. બરોબર, જેવા લોકો સાથે બેઠો એવો થોડો ઘણો એનામાં હાવભાવ આવે. બરોબર, એવી રીતે ભારતની અંદર ઋતુઓ બદલાય છે તો આજુબાજુના દેશોની અંદર પણ ઋતુઓ પરિવર્તન જોવા મળે છે. બરોબર, યાદ રાખી લેજો બેટા. આગળ જોઈએ. આનો સ્ક્રીનશોટ પાડતા લેજો બેટા. નો આવડતું હોય તો સ્ક્રીનશોટ તમારે પાડી લેવાનો અને એકવાર વાંચી લેવાનું વ્યવસ્થિત રીતે, એટલે આવડી જશે. બરોબર છે, આગળ વધીએ. અહીંયા ધ્યાન આપો. આબોહવા અને હવામાન સંબંધિત તમામ પ્રકારની માહિતી કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? ભારતની અંદર જે આબોહવા અને હવામાન સંબંધિત માહિતી છે બેટા, આ માહિતી આપવા માટે કોઈ સરકારી સંસ્થા હશે, કોઈ કચેરી હશે, તો એ સંસ્થા દ્વારા સમાચાર બહાર પાડવામાં આવતા હશે. તો આબોહવા અને હવામાન સંબંધિત તમામ પ્રકારની માહિતી કઈ સંસ્થા દ્વારા રાખવામાં આવે છે? તો ભારતીય હવામાન કચેરી. આ કચેરી કઈ જગ્યાએ આવેલી છે? તો નવી દિલ્હી ખાતે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાય છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. કે ભારતમાં હવામાન ખાતાની કચેરી ક્યાં આવેલી છે? તો નવી દિલ્હી ખાતે. 1 માર્કનો પ્રશ્ન છે. ભારતમાં હવામાન ખાતાની કચેરી ક્યાં આવેલી? નવી દિલ્હી ખાતે. તો યાદ રાખો, હવામાન અને આબોહવા સંબંધિત તમામ પ્રકારની માહિતી કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? કઈ સંસ્થા દ્વારા આ માહિતી આપવામાં આવે છે? તો કે યાદ રાખજો બેટા, ભારતીય હવામાન કચેરી. ભારતીય હવામાન કચેરી આ ક્યાં આવેલી છે? નવી દિલ્હી ખાતે. હવે પ્રશ્ન મહત્વનો છે કે ભાઈ ભારતીય હવામાન કચેરીએ ઋતુઓને કેટલા ભાગમાં વહેંચી? તો લોકોએ ઋતુઓને કેટલા ભાગમાં? આપણે બધા લોકો છીએ તો આપણે 3 ઋતુઓ ગણીએ છીએ.
મુખ્યત્વે કઈ ઋતુઓ ગણીએ છીએ? એક તો શિયાળો, ઉનાળો અને ચોમાસું. આ 3 ઋતુઓ આપણે ગણીએ. બરોબર છે? શિયાળાના 4 મહિના, ઉનાળાના 4 મહિના અને ચોમાસાના 4 મહિના. આપણે 3 ઋતુઓ ગણીએ છીએ. પણ બેટા પરંપરાના આધારે ઋતુઓના પ્રકાર કેટલા? પરંપરાના આધારે ઋતુઓના પ્રકાર કેટલા પાડવામાં આવ્યા? 6 પ્રમાણે. તમને પરીક્ષામાં પૂછાય કે પરંપરાના આધારે ઋતુઓના પ્રકાર કેટલા? તો પરંપરાના આધારે ઋતુઓના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે બેટા? 6 પ્રકાર પાડવામાં આવ્યા છે. કયા પાડવામાં આવ્યા છે? તો કે ભાઈ શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત. આવી 6 ઋતુઓ પાડવામાં આવ્યું છે. તો લોકો દ્વારા ઋતુઓના 3 પ્રકાર, શિયાળો, ઉનાળો, ચોમાસું. પરંપરાના આધારે ઋતુઓના 6 પ્રકાર, હેમંત, વસંત, ગ્રીષ્મ, ત્યારબાદ વર્ષા, શરદ અને હેમંત. બરોબર? આ યાદ રાખજો. ભારતીય હવામાન કચેરી, હમણાં જ કીધું, ભારતીય હવામાન કચેરીની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? તો કે ભાઈ દિલ્હી ખાતે. ક્યાં આવેલું છે? દિલ્હી ખાતે. એને ઋતુઓને કેટલા પ્રકારે વહેંચવામાં આવ્યા? એને ઋતુઓને 4 પ્રકારે વહેંચ્યા. એક તો ઉનાળો, પછી ચોમાસું, ત્યારબાદ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ અને શિયાળો. બરોબર છે? તો આ સ્ક્રીનશોટ પાડી લો. ખૂબ મહત્વના ટોપિક ભણાવું છું. પરીક્ષામાં આ બધા પૂછાશે, યાદ રાખજો. આ બધી વસ્તુ પરીક્ષામાં પૂછાય. હવે આયા ધ્યાન આપો બેટા. ભારતમાં ઋતુઓ, હમણાં જ એક ભાઈનો પ્રશ્ન હતો કે પૃથ્વીના ધરી નમનના કારણે. પૃથ્વીનું નમન છે, પૃથ્વી છે પૂરેપૂરે ગોળ નથી, થોડીક ત્રાસી છે, થોડીક 23.5 ડિગ્રી વળેલી છે, ત્રાસી છે. આના કારણે શું બદલાય? તો આના કારણે ઋતુઓ બદલાય. જો અહીંયા ધ્યાન આપો. પૃથ્વીના ધરી નમન પર 23.5 ડિગ્રી ધરી નમન કરેલું છે. ધરી નમન એટલે હું પોતાની ધરી ઉપર બરોબર થોડીક ત્રાસી વળેલી છે, 23.5 ડિગ્રી. બરોબર? પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી, સહેજ ત્રાસી છે. પૃથ્વી પોતાની કક્ષા સાથે 66.5 નો ખૂણો બનાવે છે. કેટલો બનાવે છે? 66.5 નો. આના કારણે સૂર્યનો પ્રકાશ જે ભાગમાં વધારે પડે ત્યાં ઉનાળો, સૂર્યના કિરણો જે ભાગમાં ત્રાંસા પડે ત્યાં શિયાળો અને બીજા ભાગમાં ચોમાસું. આવી રીતે ઋતુઓ બદલાય. તો પૃથ્વીના ધરીનમનના કારણે ઋતુઓ બદલાય છે. તો બેટા યાદ રાખજો, પૃથ્વીના ધરીનમનના કારણે જે ઋતુઓ છે એ ઋતુઓ બદલાય છે. શું બદલાય છે? ઋતુઓ બદલાય છે. તો આ યાદ રાખજો, ઋતુઓ બદલાવાનું કારણ શું છે? તો કે ભાઈ પૃથ્વીનું ધરીનમન. પૃથ્વી પોતાની ધરી પણ 23.5 ડિગ્રી નમેલી છે. 23.5 ડિગ્રી છે એ ત્રાસી છે, પૂરેપૂરી ગોળ નથી. આના કારણે ઋતુઓ બદલાય છે. આગળ જોઈએ. કેટલી વાત ભણ્યા? હવામાન, આબોહવા. હવામાનની કચેરી ક્યાં આવેલી છે? બરોબર. બીજી વસ્તુ એ ભણ્યા કે ભાઈ હવામાનના આધારે ઋતુઓ છે. લોકોએ ઋતુઓના પ્રકાર કેટલા પાડ્યા? 3. પરંપરાના આધારે ઋતુઓના પ્રકાર કેટલા પાડ્યા? 6. અને હવામાન કચેરીએ ઋતુના પ્રકાર કેટલા પાડ્યા? તો કે ભાઈ 4. યાદ રાખવાનું છે, પરીક્ષામાં આવું જ પૂછાય છે. આગળ. પૃથ્વી ઉપર ઋતુ પરિવર્તન થાય છે. તો આ ઋતુ પરિવર્તન શેના કારણે થાય છે એ તમને બધાને આવડવું જોઈએ. કેના કારણે થાય છે? તો કે ભાઈ પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રી નમેલી છે, 66.5 ડિગ્રીનો ખૂણો બનાવે છે કક્ષા સાથે. આના કારણે પૃથ્વી ઉપર દિવસ અને રાત ઋતુઓ પરિવર્તન થાય છે. દિવસ અને રાત નહીં, ઋતુઓ પરિવર્તન થાય છે. અહીંયા ધ્યાન આપો. હવે જુઓ, પૃથ્વીના અક્ષાંશવૃત્ત અને રેખાંશવૃત્તની થોડી ઘણી સમજ લઈ લઈએ. આ બધું ભણાવેલું છે, ઝડપથી આગળ રિવિઝન કરવું છે. પૃથ્વી છે એના પર આડી કાલ્પનિક રેખાઓ દોરવામાં આવી છે. 2 રેખાઓ દોરવામાં આવી છે. અહીંયા ધ્યાન આપો. પૃથ્વી પર ખરેખર આવી કોઈ રેખા છે નહીં. તમે પૃથ્વી ઉપર ગોતવા જશો તો આવી તમને રેખા દેખાશે નહીં. પણ સમય અને સ્થાન, લોકેશન મેળવવા માટે આ ગોતવામાં આવેલું છે, બનાવવામાં આવેલી છે. એટલે જ એને કહેવાય કાલ્પનિક રેખા. શું કહેવાય બેટા? કાલ્પનિક રેખા. પૃથ્વી ઉપર જે આડી કાલ્પનિક રેખા છે બેટા,
આડી કાલ્પનિક, એને કહેવાય અક્ષાંશ. યાદ રાખજો, જો અહીંયા કંઈક લખેલું છે. ક્યાં લખેલું છે? જો આડી કાલ્પનિક રેખા. કાલ્પનિકનો મતલબ શું થાય? વાસ્તવમાં સાચી રીતે છે નહીં. આ જે આડી લાઈન દોરી છે એ આવી કાંઈ પૃથ્વી ઉપર લાઈન દોરવામાં આવેલી નથી, પણ આપણે માની લેવાનું છે. શું કરવાનું છે? માની લેવાનું છે. એટલા માટે શબ્દ વાપરો છે કાલ્પનિક લાઈન. પૃથ્વી પર દોરવામાં આવેલી આડી કાલ્પનિક લાઈનને અક્ષાંશ કહેવાય અને ઊભી કાલ્પનિક લાઈનને રેખાંશ કહેવાય. શું કહેવાય બેટા? રેખાંશ. બે શબ્દ પાકા કરી લ્યો. આડી કાલ્પનિક લાઈન એને અક્ષાંશ. તમને પ્રશ્ન પૂછે અક્ષાંશ એટલે શું? તો પૃથ્વી પર દોરવામાં આવેલી આડી કાલ્પનિક લાઈનને અક્ષાંશ, ઊભી કાલ્પનિક લાઈનને રેખાંશ. યાદ રહે બેટા? પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. તો અહીંયા ધ્યાન આપો બેટા. એક વસ્તુ યાદ રાખો, પૃથ્વી પર દોરેલી જે આ આડી તમને લાઈન દેખાય છે એને કહેવાય કાલ્પનિક લાઈન, એને અક્ષાંશ કહેવાય. ઊભી કાલ્પનિક લાઈન એને કહેવાય રેખાંશ કહેવાય. બેટા યાદ રાખજો, જે મધ્યમાંથી પૃથ્વીની બરોબર મધ્યમાંથી જે પસાર થાય છે, અહીંયા ધ્યાન આપજો બેટા. ઝડપથી આગળ વધવું છે. પૃથ્વીની બરોબર મધ્યમાંથી જો આ પીળા રંગની દેખાય છે તમને, આ પીળા રંગની જે લાઈન દેખાય છે, આ આડી કાલ્પનિક રેખા છે એને શું કહેવાય? પૃથ્વીની બરોબર મધ્યમાંથી પસાર થતી આડી કાલ્પનિક લાઈનને 0 ડિગ્રી વૃત્ત કહેવાય. ફરી વાત, 0 ડિગ્રી વૃત્ત. એને જ બીજું કહેવાય વિષુવવૃત્ત. શું કહેવાય બેટા? વિષુવવૃત્ત. એને જ કહેવાય પૃથ્વીનું સૌથી મોટું અક્ષાંશ વૃત્ત. શું કહેવાય બેટા? અક્ષાંશ વૃત્ત. આડું એટલે અક્ષાંશ, ઊભું એટલે રેખાંશ. સાહેબ હકીકતમાં છે? ના ના, હકીકતમાં નથી, કાલ્પનિક છે. શું બોલવાનું? કાલ્પનિક છે. તો યાદ રાખો, પહેલી વ્યાખ્યા કઈ ભીના? આડી કાલ્પનિક લાઈન એને અક્ષાંશ, ઊભી કાલ્પનિક લાઈન એને રેખાંશ, મધ્યમાંથી જે અક્ષાંશ વૃત્ત પસાર થાય છે અને 0 ડિગ્રી વૃત્ત, વિષુવવૃત્ત, સૌથી મોટું અક્ષાંશ વૃત્ત પૃથ્વીના 2 હરખા ભાગ કરે. જો આ રીતે અક્ષાંશ વૃત્ત ભાગ પાડે તો ઉપરનો અડધો ભાગ એને ઉત્તર ધ્રુવ કહેવાય, નીચેનો દક્ષિણનો અડધો ભાગ એને દક્ષિણ ધ્રુવ કહેવાય કે ન કહેવાય? બીજી વસ્તુ બેટા, 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ એને કર્કવૃત્ત કહેવાય. શું કહેવાય? કર્કવૃત્ત. 21 જૂનના દિવસે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે. આથી જ એ દિવસને યોગ દિવસ કહેવાય. યોગ દિવસ ક્યારે ઉજવાય? 21 જૂન. યોગ દિવસ ક્યારે ઉજવાય? 21 જૂન. 23.5 ડિગ્રી મકર વૃત્ત એને કહેવાય 22 ડિસેમ્બરે મકર વૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સૂર્યના કિરણો, અહીંયા ધ્યાન આપજો, સૂર્યના કિરણો કર્કવૃત્ત પર સીધા ક્યારે પડે? બીજું, સૂર્યના કિરણો કર્કવૃત્ત પર સીધા ક્યારે પડે બેટા? 21 જૂન. ક્યારે પડે? 21 જૂન, જેને યોગ દિવસ કહેવાય. સૂર્યના કિરણો મકર વૃત્ત પર સીધા ક્યારે પડે? તો 22 ડિસેમ્બર. ક્યારે પડે? 22 ડિસેમ્બર. યાદ રાખજો બેટા. આડી કાલ્પનિક રેખા અક્ષાંશ, ઊભી કાલ્પનિક રેખા રેખાંશ. બરોબર મધ્યમાં પૃથ્વીના 2 હરખા ભાગ કરે એ અક્ષાંશ વૃત્ત, એટલે કે 0 ડિગ્રી વૃત્ત, વિષુવવૃત્ત, પૃથ્વીનું સૌથી મોટું અક્ષાંશ વૃત્ત. પૃથ્વીના 2 ભાગ કરે. 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ એને કહેવાય કર્કવૃત્ત. 21 જૂનના દિવસે સૂર્યના કિરણો
કર્કવૃત્ત પર સીધા પડે. 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ એટલે કે મકર વૃત્ત. 22 ડિસેમ્બરના રોજ સૂર્યના કિરણો આ મકર વૃત્ત પર સીધા પડે. 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, જો આયા બધા અગત્યના અક્ષાંશ છે લખાવ્યા છે. 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશને કર્કવૃત્ત કહેવાય. 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશને મકર વૃત્ત કહેવાય. 0 ડિગ્રી વૃત્તને વિષુવવૃત્ત કહેવાય. 90 ડિગ્રી અક્ષાંશને ઉત્તર ધ્રુવ કહેવાય. 90 ડિગ્રી દક્ષિણ અક્ષાંશને દક્ષિણ ધ્રુવ કહેવાય. બરાબર, યાદ રાખજો. ઉત્તર તરફનો પૃથ્વીનો અડધો ભાગ જો આ રીતે વિષુવવૃત્ત છે, પૃથ્વીના બે અડધા ભાગ કરે, ઉત્તર તરફનો અડધો ભાગ પૃથ્વીનો એને ઉત્તર ધ્રુવ કહેવાય. શું કહેવાય બેટા? ઉત્તર ધ્રુવ. અને વિષુવવૃત્તથી દક્ષિણનો ભાગ એ દક્ષિણનો અડધો ભાગ એને શું કહેવાય? એને કહેવાય દક્ષિણ ધ્રુવ. શું કહેવાય બેટા? દક્ષિણ ધ્રુવ. પ્રશ્ન કેવા પૂછાય યોગ દિવસમાંથી? તો યાદ રાખો, કર્કવૃત્ત પર સૂર્યના કિરણો સીધા ક્યારે પડે? 21 જૂનમાં. 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશને કયા નામે ઓળખાય? કર્કવૃત્તના નામે. 21 જૂને સૂર્યના કિરણો કયા વૃત્ત પર સીધા પડે? કર્કવૃત્ત પર. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો કયા વૃત્ત પર સીધા પડે? હાલો મને કહો, 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો કયા વૃત્ત પર સીધા પડે? ઝડપથી કહો તો બેટા. હાલો, વેરી ગુડ. મકર વૃત્ત પર. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકર વૃત્ત પર સીધા પડે. 21 જૂનને કયા દિવસ તરીકે? યોગ દિવસ તરીકે શરૂઆત 2015 થી થઈ. કઈ તારીખે સૌથી લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે? 21 જૂન વિશ્વ યોગ દિવસ. દિવસ હોય 13 કલાકનો હોય છે. કેટલી કલાકનો? 13 કલાકનો લાંબામાં લાંબો દિવસ હોય. 21 જૂને સૂર્ય દક્ષિણ તરફ ગતિ કરે, આથી 21 જૂનને દક્ષિણાયન પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? દક્ષિણાયન કહેવામાં આવે છે. આગળ વધીએ બેટા ઝડપથી. સૂર્યના કિરણો મકર વૃત્ત પર ક્યારે સીધા પડે? 22 ડિસેમ્બર છે એના દિવસે સૂર્યના કિરણો મકર વૃત્ત પર સીધા પડે છે. આડી કાલ્પનિક રેખાને શું કહેવાય? તો કે ભાઈ અક્ષાંશ. તમને પરીક્ષામાં પૂછે અક્ષાંશ એટલે શું? તો કે ભાઈ પૃથ્વી પર દોરેલી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ કહેવાય. રેખાંશ એટલે શું? રેખાંશ. ઊભી કાલ્પનિક રેખાને શું કહેવાય? રેખાંશ કહેવાય. સૌથી મોટું અક્ષાંશ વૃત્ત કયું? 0 ડિગ્રી વૃત્ત. કેવું બેટા? 0 ડિગ્રી. વિષુવવૃત્ત પૃથ્વીના બે સરખા ભાગ કરે એવું. 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશને શું કહેવાય? કર્કવૃત્ત. શું કહેવાય? કર્કવૃત્ત. 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશને કહેવાય મકર વૃત્ત. 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશને ઉત્તર ધ્રુવ અને 90 ડિગ્રી દક્ષિણ અક્ષાંશને દક્ષિણ ધ્રુવ. અહીંયા ધ્યાન આપો, આ બે અક્ષાંશ, આ દાખલા તરીકે એક અક્ષાંશ દોર્યું છે, અક્ષાંશ. હજી એક અક્ષાંશ દોરું છું, આ બે ક્રમિક અક્ષાંશ વચ્ચે, બે ક્રમિક અક્ષાંશ વચ્ચેનું અંતર કેટલું હોય બેટા? 111 કિલોમીટર. પરીક્ષામાં પ્રશ્ન અહીંથી પૂછાય, બે ક્રમિક, બે આડી લાઈન વચ્ચેનું અંતર કેટલું હોય? 111 કિલોમીટર. કેટલાને યાદ રહેશે? આગળ વધીએ. આબોહવાને અસર કરતા પરિબળો. આબોહવાને અસર કરતા પરિબળો કેટલા છે? પરીક્ષામાં પૂછાય. આબોહવાને અસર કરતા પરિબળોની અંદર પહેલું છે અક્ષાંશ, બીજું છે સમુદ્રથી કેટલું દૂર છે, એટલે સમુદ્રથી કેટલું અંતર છે તે. આબોહવાને અસર કરતા પરિબળોમાં પહેલું અક્ષાંશ, બીજું સમુદ્રથી કેટલું દૂર છે તે, ત્રીજું સમુદ્રની સપાટીથી ઊંચાઈ કેટલી છે, સમુદ્રની સપાટીથી ઊંચાઈ કેટલી છે એના આધારે આબોહવા નક્કી થાય, અને ચોથું છે વાતાવરણીય દબાણ અને પવન. વાતાવરણીય દબાણ અને પવન. યાદ રહ્યું?
અહીંયા ધ્યાન આપો બેટા. તો ભાઈ જુઓ, તમને ખબર પડવી જોઈએ આબોહવાને અસર કરતા પરિબળો કયા. તો પહેલું છે અક્ષાંશ, બીજું છે સમુદ્રથી અંતર, સમુદ્રથી અંતર, ત્રીજું છે સમુદ્રની સપાટીથી ઊંચાઈ. શું છે? સમુદ્રની સપાટીથી ઊંચાઈ. અને ચોથું છે વાતાવરણીય દબાણ અને પવન, વાતાવરણીય દબાણ અને પવન. અહીંયા ધ્યાન આપો. અક્ષાંશ, અક્ષાંશ એટલે શું? તો કે ભાઈ પૃથ્વીની સપાટી પર દોરેલી આડી કાલ્પનિક રેખા એને અક્ષાંશ કહેવાય. બે ક્રમિક અક્ષાંશ વચ્ચેનું અંતર 111 કિમી છે. પૃથ્વીની સપાટી પર જે આબોહવા બદલાય છે એ અક્ષાંશના કારણે બદલાય છે. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશમાં સૂર્યના કિરણો લંબ પડે, લંબ એટલે સીધા પડે, સીધા પડે ત્યાં બારે માસ શું હોય? ગરમી હોય. સીધા પડતા હોય ત્યાં શું હોય? બારે માસ ગરમી. આથી વિષુવવૃત્તની આસપાસના પ્રદેશમાં આવેલા દેશોમાં ગરમી વધારે પડે. વિષુવવૃત્ત જ્યાંથી પસાર થતું હોય એની આસપાસના પ્રદેશો હશે ત્યાં વધારે ને વધારે ગરમી પડતી હશે. ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધ, વિષુવવૃત્તની આસપાસના પ્રદેશમાં ગરમી પડે. ભારત ઉષ્ણ અને સમશીતોષ્ણ, અહીંયા ધ્યાન આપજો, ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. તો આ તમારે યાદ રાખવાનું છે. કેટલાને સમજાણું? આબોહવાને અસર કરતા પરિબળો કેટલા છે? અક્ષાંશ વૃત્ત, પૃથ્વીની સપાટીથી અંતર, સમુદ્રની સપાટીથી ઊંચાઈ, આ બધા પરિબળો છે. તો આ યાદ રાખજો તમે. આબોહવાને અસર કરતા પરિબળો અક્ષાંશ, સમુદ્રથી અંતર, સમુદ્રની સપાટીથી ઊંચાઈ અને વાતાવરણીય દબાણ અને પવન, વાતાવરણીય દબાણ અને પવન. આગળ આબોહવાને અસર કરતા પરિબળોની અંદર બીજું પરિબળ, કેટલામું પરિબળ? બીજું, સમુદ્રથી અંતર. તમને ખબર છે, તમે સમુદ્રની નજીક હો તો વાતાવરણ કેવું હોય? ખુશનુમા હોય. લોકો છે દિવસ દરમિયાન કંટાળીને થાકીને રવિવારની રજાઓ માણવા માટે દરિયા કાંઠે જાય. શા માટે જાય? કારણ કે ત્યાં વાતાવરણ કેવું હોય? ખુશનુમા હોય. વધારે ઠંડી ન હોય, વધારે ગરમી ન હોય, એક આનંદ આપે એવું વાતાવરણ હોય. તો જો સમુદ્ર અને જમીન વિસ્તાર વચ્ચે કેટલું અંતર છે એના આધારે આબોહવાને અસર કરતું બીજું પરિબળ છે. સૂર્યની ગરમીને સંઘરવાની ક્ષમતા, સૂર્યનો તાપ છે એને સૌથી વધારે સંગ્રહી કોણ શકે? પાણી અને જમીન, બંનેમાં જુદી જુદી હોય. પરિણામે સમુદ્રની નજીક આવેલા ભૂમિભાગ સમ અનુભવાય. સમનો મતલબ હું? ઠંડી ગરમી હરખી હોય, ત્યાં બહુ ગરમી થાય. જ્યારે સમુદ્રના કિનારાથી જેમ જેમ દૂર જતા જાઓ, તમે દૂર આગા જતા જાઓ, એમ આબોહવા કેવી બને છે? વિષમ બને. કેવી બને બેટા? વિષમ બને છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. અને આપણે ઝડપથી આગળ વધીએ. આ ચેપ્ટર આખું મેં તમને સમજાવી દીધેલું છે, છતાં પણ આપણે એકવાર કહી દઈએ. એના પછીનું ચોથું પરિબળ છે સમુદ્રની સપાટીથી ઊંચાઈ, એ તમે ભણી લેજો. આગળ જોઈએ, તમને પીડીએફ અમે મોકલી દઈશું. ભાઈ પાર્થભાઈ, આ પીડીએફ જશે? ઓકે, પીડીએફ તમને મળી જશે બેટા, ચિંતા કરવાની નથી. એટલે ઝડપથી આગળ વધીએ. વાતાવરણીય દબાણ અને પવન, બરાબર છે. તો એ આખી ઋતુઓ, દિશાઓ કઈ રીતે, દિશાઓના ખૂણા કઈ રીતે, આખી પીડીએફ તમને આપી દઈશ. એટલે તમારે ચિંતા કરવાની છે નહીં, તમારે એકવાર વ્યવસ્થિત વાંચી લેવાનું છે. જુઓ, એ ઉપરાંત આપણે આબોહવા વિશે વાત કરેલી છે. આઈસીટીસી ઝોન, જેટ સ્ટ્રીમ, અલ નીનો, પશ્ચિમી વિક્ષોભ એટલે શું, આ બધી વસ્તુ તમને સમજાવી છે. કુદરતી વનસ્પતિઓ વિશે ભણવાનું છે. એની અંદર કયા કયા ટોપિક ભણવાના છે હાલો જોઈ લઈએ. સાથે સાથે કુદરતી વનસ્પતિ ચેપ્ટર જોવું છે, સરસ મજાનું ચેપ્ટર છે, હાલો જોઈ લઈએ.
વનસ્પતિ જગત એ માનવ જીવન માટેનું અનિવાર્ય છે. તમને ખબર છે જંગલો છે એ પૃથ્વીના ફેફસા છે. જંગલો છે ને ભાઈ, જંગલો એ પૃથ્વીના ફેફસા છે. શા માટે? જંગલો નહીં હોય તો વરસાદ નહીં આવે. જંગલો નહીં હોય તો મનુષ્ય માટેનો જે પ્રાણવાયુ છે ઓક્સિજન નહીં મળે આપણને, O2. તો જંગલો છે એનું આપણા જીવનમાં ખૂબ જ અગત્યનું છે. આપણું જીવન ખરેખર પરોપજીવી જીવન છે, બીજા ઉપર આધારિત છે. આપણે વનસ્પતિઓ છે, ફળ ફૂલ છે, એના ઉપર આધાર રાખીએ છીએ. બરોબર ને બેટા? તો યાદ રાખજો, માનવ જીવન માટેનું અનિવાર્ય અંગ છે. વનસ્પતિ વિના જીવનની કલ્પના કરવી શક્યતાઓ, આપણે એમ કહીએ કે ભાઈ વનસ્પતિ વગર આપણે જીવન જીવવું એ અશક્ય સમાન છે, મુશ્કેલ છે. આપણા પ્રાચીન શાસ્ત્રોમાં લઈએ તો આધુનિક વિજ્ઞાન પણ વનસ્પતિનું મહત્વ આપણને સમજાવે છે. ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 10મું અને એશિયાની અંદર 4થું. પરીક્ષામાં પ્રશ્ન આ પૂછાય છે, વનસ્પતિની વૈવિધ્યતાની દ્રષ્ટિએ. બેટા અહીંયા ધ્યાન આપજો, ભારત છે એ વિશ્વમાં કેટલામાં ક્રમનું? તો વિશ્વમાં 10મો ક્રમ ધરાવે છે. જ્યારે એશિયાની અંદર કેટલામું? તો એશિયાની અંદર 4થો ક્રમ ધરાવે. પરીક્ષામાં યાદ રાખજો, પ્રશ્ન 1 માર્કનો પૂછાય અહીંથી. બીજો પ્રશ્ન એ તમને સમજાવાય કે ભાઈ જંગલો એટલે શું? તો કે ભાઈ જંગલો એટલે શું? તો કે ભાઈ જંગલો એટલે વૃક્ષોનો સમૂહ. વૃક્ષોના સમૂહને જંગલ કહેવાય. જંગલો એટલે શું? તો કે ભાઈ જાજા બધા વૃક્ષો હોય અને આ વૃક્ષો છે એના સમૂહને, બરોબર, એ જંગલો કહેવાય. આગળ વધીએ બેટા, હાલો આગળ વધીએ. કુદરતી વનસ્પતિ, તો કે ભારતની વનસ્પતિમાં રહેલી વિવિધતા. ભારતમાં રહેલી વનસ્પતિમાં વિવિધતા નીચે મુજબના કારણોથી સર્જાય છે. ભારતમાં કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા નીચે મુજબના કારણોથી સર્જાય છે. બેટા જુઓ અહીંયા ધ્યાન આપો. તો એક છે ભૂપૃષ્ઠ. ભૂપૃષ્ઠ એટલે કાલે જ મેં સમજાવ્યું હતું, જમીન અને જમીનની ઉપરનો ભાગ, જમીનની ઉપરનો પ્રદેશ અથવા જમીનની ઉપરનો ભાગ, એને ભૂપૃષ્ઠ કહેવાય. બીજું છે જમીન, તાપમાન, આ બધા પરિબળો છે. સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ, ભેજ, બરોબર છે. ભારતમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશો એમ વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠના કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે. ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલી છે. જેમ કે જમીનોના પ્રકાર તમે ધોરણ 10માં આવશો એટલે વિગતવાર તમને ભણાવવાના છે. હું જ તમને ભણાવવાનો છું. તમામ પ્રકારની જમીનો હું તમને ભણાવીશ, બરોબર. જેમ કે કાપની જમીન છે, કાળી જમીન છે, પહાડી રણ પ્રકારની જમીન વગેરે. આમ જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિ જીવનમાં વૈવિધ્યતા લાવે છે. ભારતમાં હિમાલય, ઠંડા પ્રદેશોમાં તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલો તફાવત પણ કુદરતી વનસ્પતિમાં વિવિધતા લાવે છે. કોઈ પણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રની ઊંચાઈ પર આધાર રાખે. મેં તમને કીધું હતું કે આબોહવા પર અસર કરતા પરિબળો કયા? તો સમુદ્રની સપાટીથી અંતર અને સમુદ્રની સપાટીથી ઊંચાઈ આ અસર કરે છે. તો યાદ રાખવાનું, ભારતમાં વિતરણ અસમાન છે અને એના કારણે વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે છે. આગળ જોઈએ. ભારતમાં 5000 જાતના વૃક્ષો થાય. આપણા ભારત દેશની અંદર કેટલા વૃક્ષો? 5000 પ્રકારની જાતના વૃક્ષો થાય. આ વાંચવા જેવું ચેપ્ટર છે. તેમાંથી લગભગ 450 જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિ. વ્યાપારી એટલે શું?
કે ભાઈ તેને વેચીએ તો એમાંથી આપણે અર્થોપાર્જન મેળવી શકીએ. અર્થોપાર્જન એટલે શું? પૈસા. તેમાંથી આપણે પૈસા મેળવી શકીએ, અર્થોપાર્જન મેળવી શકીએ. 15,000 ફૂલવાળા છોડ થાય છે. વિશ્વમાં લગભગ 6% છે અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ, ફર્ન, શેવાળ, કુંજાઈ વગેરે પણ આપણા દેશમાં થાય છે. પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ માટે પ્રખ્યાત છે. આયુર્વેદમાં લગભગ 2000 જેટલી ઔષધીય વનસ્પતિનું વર્ણન કરેલ છે. આમ કહી શકાય ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. યાદ રાખજો બેટા, દીકરાઓ યાદ રાખી લેજો આ બધું પરીક્ષામાં કામ. સર તમે જે ભણાવ્યું હતું તે બધું પૂછાણું હતું, બધું મને આવડી ગયું હતું. સર તમે ખૂબ જ સરસ ભણાવો છો. થેન્ક યુ મારો ભાઈ, થેન્ક યુ ભાઈ. તો ખૂબ સરસ કહેતું રહેવું બેટા કે ભાઈ આપણને ફાયદો થતો હોય તો આપણે એવું કેવું કે ભાઈ નહીં સાહેબ તમે જે ભણાવો છો એમાંથી પૂછાય છે, જેથી કરીને અમને પણ કંઈક કામ કરવાની મજા આવે, અમે કંઈક પ્રેરિત થઈએ. બરોબર છે, અમને પણ મજા આવે. કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ વિકાસ ત્યાંની આબોહવા ઉપર આધારિત હોય છે. સમાન આબોહવા ધરાવતા પ્રદેશમાં સામાન્ય વનસ્પતિ જોવા મળે છે. આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને, સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહેવાય. જ્યાં કુદરતી વનસ્પતિ, બરોબર, એક પ્રશ્ન પૂછાય છે. એક પ્રશ્ન પૂછાય છે બેટા, અક્ષતઃ વનસ્પતિ, અક્ષતઃ વનસ્પતિ અથવા તો કુદરતી વનસ્પતિ એટલે શું? જે વનસ્પતિ માનવીની સહાય વગર કુદરતી રીતે અસ્તિત્વ ધરાવે આવી વનસ્પતિને અક્ષતઃ વનસ્પતિ. એનો મતલબ શું બેટા ખબર? કે આપણે જંગલની અંદર વૃક્ષો વાવવા નથી જતા, જંગલોની અંદર વૃક્ષો ઉગાડવા નથી જતા, છતાં પણ એ વૃક્ષો મોટા થાય છે. તો કુદરતી રીતે આપણી મદદ વગર જે વનસ્પતિ ઉગે છે ને એને કુદરતી વનસ્પતિ કહેવાય, એને અક્ષતઃ વનસ્પતિ કહેવાય. ધોરણ 10 ની અંદર આ વ્યાખ્યા મોસ્ટ IMP પૂછાશે તમને. અક્ષતઃ વનસ્પતિ એટલે શું? તો કે ભાઈ જે વનસ્પતિ માનવીની સહાય વગર ઉગે, જે વનસ્પતિ માનવીની મદદ વગર ઉગે, આવી વનસ્પતિને અક્ષતઃ વનસ્પતિ કહેવાય. અહીંયા ધ્યાન આપો. ઊંચાઈ, જમીન, વરસાદ, તાપમાનની વિવિધતાના આધારે કુદરતી વનસ્પતિને 5 ભાગમાં વહેંચવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાવ, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. બરાબર છે, આ તમારે બધાએ પાકા કરવાના છે. ભરતીના જંગલો અથવા મેંગ્રોવ. તો યાદ રાખજો આમાં કયા કયા અગત્યના છે. તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, બરાબર છે, તો આ તમારે આવડવું જોઈએ. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો તમને આવડવું જોઈએ બધા લોકોને. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. તો કે ભાઈ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે તો એની અંદર જુઓ, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ગરમ અને ભેજવાળા પ્રદેશમાં જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો હોય? વરસાદ કેટલો હોય બેટા? જુઓ આયા ધ્યાન આપો. વરસાદ કેટલો હોય? તો કે ભાઈ 200 સેમી કરતા વધુ, 200 સેમી કરતા વરસાદ વધારે હોય. તાપમાન કેટલું હોય? તાપમાન 22 સેલ્સિયસ કરતા વધારે, 22 સેલ્સિયસ કરતા વધારે. આ જંગલોમાં પશ્ચિમ ઘાટના વરસાદો, અસમના જંગલો સમાવેશ થાય. અહીં મેહોગની, અબનુસ અને રોઝવુડ, રબર જેવા વૃક્ષો ઉગે છે. અહીંના વૃક્ષો સામાન્ય રીતે 60 મીટર જેટલા ઊંચા હોય છે. જાડી ઝાંખરાના કારણે ભેજનું પ્રમાણ વધુ. તો આયા ધ્યાન આપો, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોની અંદર ભેજનું પ્રમાણ કેવું? તો કે ભાઈ વધુ. વરસાદ કેવો? તો કે ભાઈ વધુ.
તાપમાન કેવું? તો કે ભાઈ વધુ. બરોબર, બધું વધુ હોય તો ત્યાં કેવા જંગલો જોવા મળે? ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. કઈ જગ્યાએ જોવા મળે? તો કે ભાઈ લક્ષદ્વીપ, આંદોમાન નિકોબાર, અસમ, આ બધા વિસ્તારો છે, તમિલનાડુના પ્રદેશો છે, ત્યાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. કેવી વનસ્પતિ ઉગે? તો કે ભાઈ મેહોગની, અબનુસ, રોઝવુડ, રબર, આવી વનસ્પતિઓ ઉગે છે. અહીંના વૃક્ષો સામાન્ય રીતે 60 મીટર જેટલા ઊંચા હોય. જાડી ઝાખરાના કારણે ભેજનું પ્રમાણ વધારે હોય છે. બરોબર છે. આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી. પાનખર નથી હોતી, યાદ રાખજો. આ પ્રકારના જંગલો છે એમના પાંદડાઓ ખરતા નથી, એટલે કે નિત્ય લીલા જંગલો કહેવાય. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ઉષ્ણકટિબંધીય જંગલોને કયા જંગલો કહેવાય? તો કે ભાઈ નિત્ય લીલા જંગલો કહેવાય. 12 માસ લીલા રહેતા જંગલો, 12 માસ લીલા રહેતા જંગલો કહેવાય. એના પછી ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. આ પ્રકારના જંગલો હોય એમાં વરસાદ કેટલો હોય? તો આયા ધ્યાન આપો. વરસાદ 200 થી 70 થી 200 સેમી વરસાદ હોય. બરોબર. આ ક્યાં જોવા મળે? હિમાલયની તળેટીની અંદર, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ જેવા પ્રદેશોની અંદર આ પ્રકારના જંગલો જોવા મળે. અહીં કેવા વૃક્ષો થાય છે? સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ વગેરે વૃક્ષો આ પ્રકાર છે. આ વનસ્પતિઓ અહીંયા જોવા મળે છે. તો આ તમારે યાદ રાખી લેવાનું. એના પછીનું સરસ મજાનું જંગલ છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. કાંટાળા જંગલો ક્યાં થાય? જ્યાં વરસાદ ઓછો પડતો હોય, જ્યાં તાપમાન વધારે હોય, જ્યાં રણ વિસ્તાર હોય. બરોબર, રણ વિસ્તાર હોય ત્યાં વનસ્પતિ છે કાંટાળી વનસ્પતિ ઉગે. અને આ વનસ્પતિ છે એના મૂળ બહુ ઊંડે સુધી ગયેલા હોય. દાખલા તરીકે રાજસ્થાન, કચ્છ, આ બધા જે રણ વિસ્તાર છે ત્યાં બોરડી છે, ખીજડો છે, બાવળ છે, આવી વનસ્પતિઓ ઉગે. કાંટાળી વનસ્પતિ. એના પાંદડા છે એ પાંદડાનું પર્ણનું કંટકોમાં રૂપાંતરણ થયેલું હોય, એટલે કે એના પાંદડા છે એનું કાંટામાં રૂપાંતર થઈ ગયેલું હોય. તો આ તમારે યાદ રાખવાનું. પર્ણ નાના હોય છે જેથી નિષ્કર્ષણની ક્રિયા ધીમી રહે છે અને વૃક્ષો છૂટાછવાયા હોય છે. આગળ જોઈએ. સમશીતોષ્ણ જંગલો, ઘાસના હિમાલયના બંધો. શંકુદ્રુમ જંગલો એટલે શું? તમને ખબર છે બેટા કે ભાઈ હિમાલયના પ્રદેશો છે એ હિમાલયની અંદર જે પ્રદેશો જોવા મળે છે, હિમાલયનો જે વિસ્તાર છે ત્યાં જે વૃક્ષો છે એ બધા બહુ ઊંચાઈ ઉપર હોય અને ક્રિસમસ આકારના હોય, આમ સીડીદાર વૃક્ષો હોય, ઢળેલા વૃક્ષો હોય, જેથી કરીને બરફ પડે, બરફની વર્ષા પડે તો એ બરફ છે એ સરળતાથી નીચે ઉતરી જાય. બરોબર, તો યાદ રાખજો. જંગલોની પેદાશ અને તેની ઉપયોગિતા. વેરી મોસ્ટ IMP. જંગલોનો પેદાશ અને જંગલોની ઉપયોગિતા શું? તો કે ભાઈ જંગલો માનવજાતને અનેક રીતે ઉપયોગી છે. જંગલમાં ઇમારતી લાકડું, શાક, સાલ, ફર્નિચર બનાવવા કામ લાગે. સુંદરવનમાંથી પ્રાપ્ત સુંદરીના વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે. હિમાલયના ઠંડા પ્રદેશોમાં દેવદાર નામનું વૃક્ષ છે ને એમાંથી રમત ગમતના સાધન બનાવવામાં આવે છે. જંગલોના ઉપયોગો તો તમને આવડવા જોઈએ બેટા, તમારી રીતે પાકા કરવાના, તમે લખી શકો. ત્યારબાદ દવાની પેકિંગની પેટીઓ બનાવવામાં, ખોખા બનાવવામાં, ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન નામનો રસ બને, ફર્નિચરમાં કામ લાગે. ચંદનમાંથી સુગંધિત તેલ બને છે. બરાબર, સૌંદર્યવર્ધક બનાવટો બનાવવામાં આવે છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડા, ગૃહ ઉદ્યોગના સુશોભનની ચીજો બનાવવામાં આવે છે. જંગલો લાખ, રાળ, ગુંદર, રબર, મધ, નેતર જેવી વન્ય પેદાશો પૂરી પાડે છે. આંબળા, બહેડા, હરડે, અશ્વગંધા વગેરે વનસ્પતિ ઔષધિઓ ધરાવે છે. તો જંગલોની આ બધી ઉપયોગિતા છે તે તમે તમારા શબ્દોની અંદર વર્ણવી શકો. તો તમને આ બધી આવડવું જોઈએ. આ કોષ્ટક તમારે મોસ્ટ IMP છે, પાકું કરી લેવાનું છે કે ભાઈ વનસ્પતિઓ અને તેના ઉપયોગો. કઈ વનસ્પતિ? આયા ધ્યાન આપો. તો કે ભાઈ સર્પગંધા છે, લોહીના ઊંચા દબાણ, બ્લડ પ્રેશરની જે સમસ્યા હોય એમાં સારવારમાં. લીમડો છે તો એક સેનિટાઈઝરનું કામ કરે. લીમડો છે તમને ખબર હોય ઘરમાં માંદગી હોય અથવા તો ઝાઝા મચ્છર હોય ત્યારે આપણે લીમડાનો ધુવાડો કરતા હોઈએ. તુલસી છે તો એ શરદી, ઉધરસ, તાવ માટે ખૂબ જ ફાયદાકારક છે. અર્જુન છે હૃદય રોગની સારવાર. બિલ્લી છે વાત કફના દોષ માટે. ગળો છે એ
ડાયાબિટીસ છે, મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ, તાવ, સાંધાના દુખાવા માટે, હૃદય, કબજિયાત, વાળ અંગેના રોગો, આંબળા છે વાયુ પિત્તને દૂર કરે, કરંજ છે ચામડીના રોગ માટે, બરોબર છે. તો આ રીતે જંગલોનું પર્યાવરણીય મહત્વ પણ તમને આવડવું જોઈએ, બરોબર. તો આ રીતે તમને સરસ મજાનો જંગલનું રક્ષણ કરવું એ આપણી બધાની સહિયારી ફરજ છે. આપણા જે મૂળભૂત અધિકારો છે, આ મૂળભૂત અધિકારો અને બંધારણનું જે આમુખ છે એની અંદર જે મૂળભૂત ફરજો છે એમાં પણ એક ફરજ છે કે આપણા પર્યાવરણને આપણે રક્ષા કરવી જોઈએ, બરોબર. એ બધાની જવાબદારી છે. આ દેશની અંદર તમામ લોકોની આ જવાબદારી છે કે આપણા પર્યાવરણ પ્રત્યે આપણે એક જવાબદારી રાખવી જોઈએ, બરાબર છે. તો આ યાદ રાખજો, બરાબર. તો તમારે આ બધી વસ્તુઓ યાદ રાખવાની છે. જંગલોના રક્ષણ માટેના ઉપાયો કયા છે તો એ યાદ રાખો. રાષ્ટ્રીય વન નીતિ 1988માં આવી, બરોબર છે. જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે, એનું જતન કરવું આપણી બધાની ફરજ છે. વૃક્ષ છેદન અટકાવવું એટલે કે વૃક્ષોને કપાતા અટકાવવાના છે. વન મહોત્સવ યોજવા, પર્યાવરણીય શિક્ષણ, શાળાકીય અભ્યાસક્રમ, આ બધી જાગૃતિ લાવી, લોકોને સમજાવવા. આ દિવસો બધા મોસ્ટ આઈએમપી છે, આ દિવસો બધા પાકા કરી લેજો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણને આવડવા જ જોઈએ કે ભાઈ 21 માર્ચ છે એને વિશ્વ, બરોબર, વિશ્વ વન દિવસ તરીકે ઓળખાય. 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, જુલાઈ માસમાં વન મહોત્સવ ઉજવાય, 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ ઉજવાય છે. તો આ બધી વસ્તુ આપણને આવડવી જોઈએ. તો બેટા આ વાત કરીએ આપણે 16મું ને 17મું ચેપ્ટર, જે તમને મારે જે સમજાવવું હતું, જે અગત્યના ટોપિક કહેવાતા, એ સરસ મજાની રીતે આપણે આ ટોપિકને પૂરા કર્યા છીએ. આપણે મળશું એના પછીનું જે ચેપ્ટર લઈને. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ બેટા. Painted Painless Learning.